વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ છીએ, જે મુખ્ય ટૉપિક આ ચેપ્ટરનો કે જે લિંગી પ્રજનનની અંદર જોવા મળતી જે ઘટનાઓ છે અથવા તો જે તબક્કાઓ છે એ તબક્કાઓ વિશે આપણે હવે ડીપલી ભણવાનું છે. તો પુખ્તતાએ પહોંચ્યા બાદ જે પણ લિંગી પ્રજનન કરતા સજીવો છે એ બધા જ સજીવો આ ઘટનાઓ જે છે લિંગી પ્રજનનની ઘટનાઓ અથવા તો તબક્કાઓ છે એ તબક્કાઓમાંથી પસાર થતા હોય છે અથવા તો એ તબક્કાઓ જે છે અથવા તો એ તબક્કાઓની અંદર જે થતી પ્રક્રિયાઓ છે એ પ્રદર્શિત કરે છે. હવે વાત કરીએ તો જે તબક્કાઓ છે અથવા તો જે પ્રક્રિયાઓ છે એ બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે, બરાબર. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલી જે રચનાઓ છે એ રચનાઓની અંદર સ્પષ્ટપણે જુદાપણું જોવા મળે છે. આપણે જે બંધારણની દૃષ્ટિએ વાત કરીએ છીએ એ સમાનતા આપણને જોવા મળે છે કે લિંગી પ્રજનનની અંદર દરેક લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જે રચનાઓ છે, ઘટનાઓ થાય છે, તબક્કાઓ થાય છે એ સેમ છે, બરાબર. એની આપણે વાત કરી હતી કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બરાબર, જે પણ લિંગી પ્રજનન કરે છે એના જે તબક્કાઓ છે અથવા ઘટનાઓ છે એ બંધારણીય રીતે સમાનતા ધરાવે છે, પરંતુ જે એની અંદર રચનાઓ સંકળાયેલી છે, બરાબર, જે રચનાઓ અંદરની રચનાઓ જે છે એમાં થોડો ડિફરન્ટ જોવા મળે છે, એટલે જુદાપણું જોવા મળતું હોય છે. હવે લિંગી પ્રજનનની રચના જે છે, ઘટના છે, એ વિસ્તૃત રીતે જટિલ છે. કેવી છે? જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે. ક્રમબદ્ધ રીતે આ ઘટના જે છે એ જોવા મળતી હોય છે. ચોક્કસ એનો રીત છે, બરાબર, અથવા તો ક્રમ છે, એ ક્રમ અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે, જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ, બરાબર. પહેલાં તો નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે. જોડાણ થયા પછી યુગ્મનજનું નિર્માણ થાય છે અને યુગ્મનજનું નિર્માણ થયા પછી ભ્રૂણજનન થતું હોય છે. એટલે આ ત્રણ પદ્ધતિ જે છે એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે, બરાબર. લાક્ષણિકતાની અંદર વાત કરીએ તો પહેલાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય. જોડાણ થાય એ પ્રક્રિયા ફલન. ફલન પછી યુગ્મનજનું નિર્માણ થાય. જોડાણ થયું એટલે જે તૃતીય કોષ બને છે એ યુગ્મનજ બને છે, એટલે યુગ્મનજનું નિર્માણ થાય છે અને યુગ્મનજના નિર્માણ થયા પછી તેમાંથી ભ્રૂણજનનની શરૂઆત થાય છે, બરાબર. એટલે આ 3 તબક્કાઓ છે. એટલે જોઈએ તો સાનુકૂળતા માટે આ જે ઘટનાઓ છે એને 3 તબક્કાની અંદર વહેંચવામાં આવે છે, બરાબર. થાય છે શું એ આપણે જોઈ લીધું કે સૌપ્રથમ નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, ફલન થાય, ફલન થયા પછી યુગ્મનજનું નિર્માણ થાય અને યુગ્મનજનું નિર્માણ થયા પછી ભ્રૂણજનનની ઘટના થાય. તો આ 3 જે તબક્કાઓ છે એ તબક્કાઓના નામ ખાસ યાદ રાખવાના છે. પહેલો તબક્કો છે પૂર્વ ફલન, બરાબર. નામ પરથી ખબર પડે, ફલન પહેલાંનો જે તબક્કો હોય એ પૂર્વ ફલન, બરાબર. ઇંગ્લિશમાં એને પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ કહેવામાં આવે છે. બીજો તબક્કો છે ફલન. ફલન એટલે ફર્ટિલાઇઝેશન. અને ત્રીજો તબક્કો છે પોસ્ટ ફલનની ઘટનાઓ, બરાબર. પોસ્ટ ફલન એટલે ફલન પછીની ઘટનાઓ, એટલે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, બરાબર. તો 3 તબક્કાઓ જે છે એની વાત થઈ. નામ ખાસ યાદ રાખવાના: પૂર્વ ફલન, ફલન અને પોસ્ટ ફલન, બરાબર. હવે આ 3 જે છે શું છે ભાઈ? તો લિંગી પ્રજનનની અંદર થતી ઘટનાઓ અથવા તો જે તબક્કાઓ છે એ તબક્કાઓના નામ આપો એવું પૂછાય તો આપણે આ 3 તબક્કાઓના નામ લખવાના થાય, બરાબર. પૂર્વ ફલન, ફલન અને પોસ્ટ ફલન. હવે એક ઘટના, પૂર્વ ફલન, ફલન અને પોસ્ટ ફલન, આ 3 ઘટનાઓ જે છે એ આપણે ભણવાની છે. પૂર્વ ફલન કોને કહેવાય, એની અંદર કઈ પ્રક્રિયાઓ જોવા મળે, ફલન એટલે શું, ફલનમાં શું થાય, બરાબર, અને પોસ્ટ ફલન.
તો પસ્તફલનની ઘટનામાં કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થાય એ પણ આપણે જોવાનું છે. તો પહેલાં વાત કરીએ પૂર્વફલન એટલે શું. પૂર્વફલનની અંદર જે ઘટનાઓના પ્રકાર છે, બરાબર, એ ઘટનાઓના પ્રકાર જણાવી જન્યુજનન વિશે માહિતી આપો. પૂર્વફલન એટલે શું પહેલાં તો, બરાબર, તો પૂર્વફલન એટલે જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ. કઈ કઈ ઘટનાઓ છે? તો 2 ઘટનાઓ છે, જન્યુજનન અને જન્યુ, બરાબર. તો એ 2 મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. અહીંયા પૂર્વફલન એટલે શું અને એના પ્રકાર આવી ગયા આખા વાક્યની અંદર. પૂર્વફલન એટલે જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ, બરાબર. પૂર્વફલન, ફલન પહેલાંની ઘટનાઓ એટલે જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ, જેવી કે જન્યુજનન અને જન્યુવહન, બરાબર, ગેમેટોજેનેસિસ અને ગેમેટ ટ્રાન્સફર. આ 2 જે ઘટનાઓ છે એ મુખ્ય પૂર્વફલનની ઘટનાઓ છે, બરાબર. એટલે પૂર્વફલનની અંદર કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે અથવા તો કઈ રચનાઓ જોવા મળે છે? તો પૂર્વફલનની અંદર 2 રચનાઓ અથવા 2 ઘટનાઓ જોવા મળે, જન્યુજનન અને જન્યુવહન, બરાબર. હવે વારા પરથી આપણે બંને ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. પહેલાં આપણે જન્યુજનનની ઘટનાની વાત કરીશું. તો જન્યુજનન એટલે શું, બરાબર, ગેમેટોજેનેસિસ. જન્યુજનન, બરાબર. જન્યુ એટલે શું આપણે જાણીએ છીએ. જનન એટલે નિર્માણની પ્રક્રિયા, બરાબર. તો જન્યુઓના નિર્માણની ક્રિયા એટલે જન્યુજનન, બરાબર. અહીંયા વાક્ય છે જન્યુઓના નિર્માણની ક્રિયા છે. શું છે ભાઈ? જન્યુજનન. જન્યુજનન એટલે જન્યુઓના નિર્માણની ક્રિયા, બરાબર. તો જન્યુજનનની પ્રક્રિયા દરમિયાન 2 પ્રકારના જન્યુઓ જે છે એનું નિર્માણ થતું હોય છે. કયા કયા 2? તો એક નર જન્યુ અને બીજા માદા જન્યુ, બરાબર. નરજન્યુ અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે અથવા તો આ જન્યુઓ સર્જાય છે. જન્યુજનન દરમિયાન શું થાય છે? તો જન્યુજનન દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય છે. હવે જન્યુજનન દરમિયાન 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. એક છે નરજન્યુ અને બીજા છે માદાજન્યુ. હવે આ જન્યુઓ કેવા હોય છે? તો જન્યુઓ હંમેશા એકકીય હોય છે, બરાબર. આ વાક્ય ખાસ યાદ રાખવાનું. જન્યુજનન દરમિયાન જે જન્યુઓનું નિર્માણ થાય છે એ જન્યુ એકકીય એટલે n પ્રકારના હોય છે. જન્યુઓ જે છે એ 2 પ્રકારના જન્યુ હોય છે, નરજન્યુ અને માદાજન્યુ, બરાબર. હવે આ બંને જન્યુઓ કેવા પ્રમાણમાં હોય છે એના આધારે આપણે એને પાછા 2 પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ છીએ. પહેલાં છે સમજન્યુઓ, બરાબર. સમજન્યુ હોમોગેમેસ અથવા તો આઇસોગેમેસ, બરાબર. સમજન્યુ. તો આ સમજન્યુ અને વિષમજન્યુ જે છે એ નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં કેવા છે એના આધારે પડવામાં આવેલા જે પ્રકાર છે, બરાબર, એ છે. સમજન્યુ કોને કહેવાય જોઈએ? તો કેટલીક લીલની અંદર બંને જન્યુઓ એટલે નરજન્યુ અને માદાજન્યુ બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, બરાબર. જેનાથી તેમને નર કે માદાજન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેમને સમજન્યુઓ કહેવામાં આવે છે, બરાબર છે. જન્યુઓ 2 પ્રકારના હોય, નરજન્યુ અને માદાજન્યુ. એ ખાસ યાદ રાખવાનું. હવે નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં કેવા છે એના આધારે 2 પ્રકાર એના પાડવામાં આવે છે, સમજન્યુ અને વિષમજન્યુ, બરાબર. સમજન્યુ એટલે હોમોગેમસ અથવા તો આઇસોગેમસ જેને કહેવામાં આવે છે, બરાબર. અને એ કેટલીક લીલની અંદર જોવા મળે છે. હવે કઈ રીતે આપણે એને સમજન્યુ કહીશું? તો બંને જન્યુઓ, અહીંયા ધ્યાનમાં લેવાનું કે બંને જન્યુઓ એટલે નરજન્યુ અને માદાજન્યુની વાત કરવામાં આવે છે. તો બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય. હવે દેખાવમાં બંને સરખા હોય તો
એનાથી આપણે એને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકતા નથી. બરાબર. કેમ નથી તારવી શકતા? તો અહીંયા જુઓ, આ એક લીલ છે ક્લેડોફોરાના સમજન્યુઓ. બરાબર. હવે આ બંને સમજન્યુ એટલે દેખાવની અંદર સમ છે, સરખા છે. બરાબર. કયો નર છે અને કયો માદા છે એ આપણે અલગ તારવી શકતા નથી. બરાબર. તો એટલા માટે આપણે એમને કહીશું સમજન્યુઓ. દેખાવમાં સરખા છે એટલા માટે આપણે એમને કહીશું સમજન્યુઓ. અને સમજન્યુઓને બીજા ઘણી વખત હોમોગેમસ અથવા તો આઇસોગેમસ એટલે શું એવું પણ પૂછાતું હોય છે. એટલે ધ્યાનમાં લેવાનું, સમજન્યુઓ કે હોમોગેમસ કે આઇસોગેમસ કે. બરાબર. એક જ થયું. અને સમજન્યુઓ નામ પરથી ખબર પડે, સમ સરખા જન્યુઓ. બરાબર. પણ કેવા? દેખાવની અંદર સરખા હોય બંને જન્યુઓ. હવે દેખાવમાં સરખા હોય તો આપણે એને અલગ તારવી ન શકીએ. બરાબર. નર અને માદા અલગ તારવી શકતા નથી. બરાબર. તો એવા જન્યુઓને સમજન્યુઓ કહેવામાં આવે છે. ઉદાહરણ એનું યાદ રાખવાનું છે, ક્લેડોફોરા લીલ. ક્લેડોફોરા લીલ જે છે એની અંદર સમજન્યુ જોવા મળે છે અને આ સમજન્યુની આકૃતિ છે. બરાબર. આ બંને જન્યુઓ છે. હવે આપણે એમને કયો નર છે અને કયો માદા છે એ અલગ તારવી શકતા નથી. દેખાવમાં બંને કેવા છે ભાઈ? સરખા છે. બરાબર. એટલા માટે આપણે એને સમજન્યુ કહ્યા છે. સમજન્યુ પછી છે વિષમજન્યુઓ. વિષમજન્યુઓ એટલે હેટરોગેમસ અથવા તો એનઆઇસોગેમસ. બરાબર. વિષમ એટલે જુદા હોય. બરાબર. સરખા ન હોય તેવા વિષમજન્યુઓ. બરાબર. પેલા સમજન્યુઓ હતા, આ વિષમજન્યુઓ છે. તો મોટા ભાગના જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર જે ઉત્પન્ન થતા બંને જન્યુઓ છે, બંને જન્યુઓ એટલે યાદ રાખવાનું નરજન્યુ અને માદાજન્યુઓ, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. એટલે અલગ આપણે એમને તારવી શકીએ છીએ, જેમને વિષમજન્યુઓ કહેવામાં આવે છે. બરાબર. સમજન્યુ એટલે દેખાવમાં સરખા હોય તેવા. હવે વિષમજન્યુ એટલે કે બંને આપણે અલગ તારવી શકીએ છીએ. નર અને માદાને આપણે અલગ તારવી શકીએ છીએ. કયો નરજન્યુ છે અને કયો માદાજન્યુ છે એને આપણે અલગ ઓળખી શકતા હોય, અલગ તારવી શકતા હોય એવા જે જન્યુઓ છે એને આપણે વિષમજન્યુઓ કહીશું. અને એ મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જોવા મળે છે. બરાબર. પેલા સમજન્યુઓ જે છે એ આપણને કેટલીક લીલની અંદર જોવા મળતા હતા, પરંતુ વધારે પ્રમાણમાં વિષમજન્યુ જોવા મળે છે. અને મોટા ભાગના જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર બંને જન્યુઓ જે છે એ દેખાવની અંદર એટલે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બહારથી આપણે જોઈએ તો એ આપણને અલગ દેખાતા હોય છે, અલગ તારવી શકીએ છીએ. કયો નરજન્યુ છે અને કયો માદાજન્યુ છે એ આપણે સરળતાથી એને અલગ તારવી શકતા હોઈએ છીએ. બરાબર. તો એવા જે જન્યુઓ છે એને વિષમજન્યુઓ કહેવામાં આવે છે. વિષમજન્યુઓ એટલે હેટરોગેમસ અથવા તો એનઆઇસોગેમસ. બરાબર. હવે આવા સજીવોની અંદર નરજન્યુઓને જે નામ આપવામાં આવે છે એની વાત કરીએ તો આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુજન્યુ કહેવામાં આવે છે. બરાબર. ચલપુજન્યુ અથવા તો શુક્રકોષો તરીકે ઓળખવામાં આવે છે. ચલપુંજન્યુ એટલે એન્થ્રોઝોઇડ્સ. બરાબર. અને શુક્રકોષો એટલે સ્પર્મ. તો નરજન્યુઓને ચલપુજન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શુક્રકોષ પણ કહેવામાં આવે છે. બરાબર. અને માદાજન્યુ જે છે એને અંડકોષ કહેવામાં આવે છે. બરાબર. માદાજન્યુને શું કહેવાય છે? અંડકોષ કહેવામાં આવે છે, એક અથવા તો ઓવમ. બરાબર. તો અહીંયા નામ ખાસ યાદ રાખવાના છે. નરજન્યુ માટે હવે પછી જે શબ્દ આવશે એ કાં તો ચલપુજન્યુ લખાયું હશે અથવા તો શુક્રકોષ શબ્દ આવે. શુક્રકોષ શબ્દ આવે એટલે યાદ રાખવાનું નરજન્યુ છે, અને માદાજન્યુ તરીકે અંડકોષ શબ્દ આવશે. બરાબર. અંડકોષ જે માદાજન્યુ છે, શુક્રકોષ અથવા તો ચલપુજન્યુ જે છે એ નરજન્યુ છે. બરાબર. અહીંયા આપણને આકૃતિ પણ આપેલી છે
જે રીતે આપણે ક્લેરોફોરા લીલના સમજન્યુઓ જોયા એ પ્રકારે અહીંયા ફ્યુક્સ લીલ છે એના વિષમજન્યુઓ છે, બરાબર. ફ્યુક્સ આ પણ લીલ જ છે, બરાબર. પેલું કેટલીક લીલમાં શબ્દ હતું, એટલે બધી લીલમાં એવું જરૂરી નથી સમજન્યુ હોય. ક્લેરોફોરા લીલની અંદર સમજન્યુ જોવા મળે છે અને આ ફ્યુક્સ જે લીલ છે એની અંદર વિષમજન્યુ જોવા મળે છે, જેમાં માદા જન્યુ, બરાબર, સ્પષ્ટ મોટા અને એ ઢીલા હોય છે સાપેક્ષે, બરાબર. અને નરજન્યુ જે છે એ નાના અને સક્રિય હોય છે, બરાબર. આ મોટો અંડકોષ છે, બરાબર. માદાજન્યુ એટલે અંડકોષ અને અહીંયા શુક્રકોષ, ચલપુજન્યુ કહી શકીએ આપણે એને, બરાબર. નરજન્યુ છે. હોમોસેપિયન્સ માનવના વિષમજન્યુ આપેલા છે. માદા એટલે અંડકોષ છે, બરાબર, અને શુક્રકોષ. તો બંને આપણે દેખાવની અંદર અલગ તારવી શકીએ છીએ. જો ફ્યુક્સની અંદર જોઈએ તો માદાજન્યુ અને નરજન્યુ બંનેની અંદર ખૂબ જ ડિફરન્ટ છે, બરાબર. આ મોટા છે, આ નાના છે, બરાબર. આ ઢીલા હોય છે અને આ સક્રિય હોય છે, બરાબર. તો અહીંયા ખાસ આપણે ડિફરન્ટ જે છે એ જોઈ શકીએ છીએ. ક્લેરોફોરા લીલની અંદર આપણે બંને જન્યુઓ દેખાવની અંદર સરખા જોવા મળતા હતા, અલગ તારવી શકતા નહોતા. એવી જ રીતે અહીંયા હોમોસેપિયન્સ મનુષ્યની વાત કરવામાં આવે તો શુક્રકોષ અને અંડકોષને આપણે અલગ તારવી શકીએ છીએ, દેખાવની અંદર બિલકુલ અલગ છે, બરાબર. એટલે આપણે એને અલગ તારવી શકીએ છીએ, એટલા માટે આપણે એને વિષમજન્યુઓ કહીએ છીએ. તો આજે આપણે લિંગી પ્રજનનની અંદર જે જોવા મળતી ઘટનાઓ છે, તબક્કાઓ છે એની વાત કરી, બરાબર. કે પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો જે છે એ વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલી રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત રીતે જટિલ છે, નિયમિત ક્રમને અનુસરે છે, અને જેમાં એ ક્રમની વાત કરવામાં આવે તો સૌપ્રથમ નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે, એટલે ફલનની ઘટના થાય છે. ત્યાર પછી યુગ્મનજનું નિર્માણ થાય છે અને ભ્રૂણજનનની પ્રક્રિયા થાય છે. તો આ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. હવે સાનુકૂળતા માટે આ ઘટનાઓ જે થાય છે એને 3 તબક્કાની અંદર વિભાજિત કરવામાં આવી છે: પૂર્વફલન, ફલન અને પશ્ચફલન. હવે પહેલાં પૂર્વફલનની ઘટનાની વાત કરી તો પૂર્વફલનની ઘટનાઓના પ્રકાર જણાવી જન્યુજનન વિશે માહિતી આપો, આવો પ્રશ્ન આવતો હોય છે. તો એની અંદર આપણે જોયું કે જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ એટલે પૂર્વફલનની ઘટના. હવે પૂર્વફલનની ઘટનાઓની અંદર 2 ઘટનાઓનો સમાવેશ થાય છે: જન્યુજનન અને જન્યુવહન. જન્યુજનનની વાત કરીએ તો જન્યુજનન એટલે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા અથવા તો ક્રિયા. જન્યુજનન દરમિયાન 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. એક છે નરજન્યુ અને બીજા છે માદાજન્યુ. અને જન્યુઓ જે છે એ કેવા હોય છે? એકકીય હોય છે, N પ્રકારના હોય છે. આ વાક્ય હંમેશા યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરી સમજન્યુઓ અને વિષમજન્યુઓ. સમજન્યુઓ એટલે હોમોગેમસ અથવા તો આઇસોગેમસ પણ કહેવાય છે. સમજન્યુઓ તો કેટલીક લીલની અંદર બંને જન્યુઓ એટલે નર અને માદા જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને આપણે નર અને માદા તરીકે અલગ તારવી શકતા નથી. તો આવા જન્યુઓને સમજન્યુઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે ક્લેરોફોરા લીલના સમજન્યુઓ, બરાબર. દેખાવની અંદર આપણે બંનેને અલગ તારવી શકતા નથી, કયો નર છે અને કયો માદા છે એ આપણે અલગ તારવી શકતા નથી. એવી જ રીતે વિષમજન્યુઓ. તો વિષમજન્યુઓ એટલે હેટ્રોગેમસ અથવા તો એનાઇસોગેમસ. તો મોટાભાગના જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર ઉત્પન્ન થતા બંને જન્યુઓ કેવા હોય છે? તો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. અલગ પ્રકારના હોય એટલે અલગ તારવી શકીએ છીએ. તો આવા જન્યુઓને આપણે વિષમજન્યુઓ કહીશું. તો
આવા જન્યુઓ જે છે એની અંદર વિષમજન્યુની અંદર આપણે જે નરજન્યુઓ છે એને ચલપુજન્યુ કહીશું, બરાબર. અથવા તો શુક્રકોષ પણ અને માદાજન્યુને અંડકોષ કહેવામાં આવે છે. અહીંયા આપણને બે આકૃતિઓ પણ ઉદાહરણ માટે આપેલી છે. ફ્યુક્સના વિષમજન્યુઓ જેમાં માદાજન્યુ છે, નરજન્યુ છે. માદાજન્યુ મોટા છે, નરજન્યુ નાના છે, બરાબર. બીજું એક ડિફરન્ટ આવે છે, માદાજન્યુ ઢીલા હોય છે અને નરજન્યુ સક્રિય હોય છે. ત્યાર પછી હોમોસેપિયન્સ માનવની અંદર વિષમજન્યુઓની વાત કરવામાં આવી છે. માનવની અંદર વિષમજન્યુ કે જે નરજન્યુ છે એને આપણે શુક્રકોષ કહીશું અને માદાજન્યુ છે એને અંડકોષ કહીશું. તો અહીંયા આપણે આજે પૂર્વફલનની ઘટનાઓ જે છે એના વિશે અભ્યાસ કર્યો, પરંતુ યાદ રાખવાનું છે કે અહીંયા પૂર્વફલનની એક જ ઘટના જે પૂર્વફલનના મુખ્ય પ્રકાર છે, બરાબર, એની અંદર જન્યુ જનન વિશે એટલું આપણે ભણ્યા છીએ. જન્યુ વહન જે છે એ ભણવાનું છે, પણ એના પહેલાં આપણે બીજા બે અલગ ટૉપિક છે એ વચ્ચે લેવાના છે, કેમ કે એ જન્યુ જનન સાથે સંકળાયેલા છે એટલા માટે. ત્યાર પછી આપણે જન્યુ વહન જે છે એ ભણીશું, ગેમેટ ટ્રાન્સફર.